દક્ષિણ ગુજરાતના માછીમાર સમાજ માટે આજે ઉત્સાહ અને ઉમંગનો પવિત્ર અવસર નાળિયેરી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈની રક્ષા કાજે રાખડી બાંધે છે, ત્યારે નવસારી અને વલસાડ જિલ્લાના માછીમારો પોતાની આજીવિકાના સાધન સમી બોટો અને દરિયાદેવની પારંપરિક પૂજા કરે છે। નવસારીના 52 કિલોમીટર લાંબા દરિયા કિનારે વસતા માછીમારો અને દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ સમાન ऐतिहासिक धोलाई बंदरेथी उपड़ती 1200 વધુ ફિશિંગ બોટના પરિવારજનોએ આજે કળશ યાત્રા યોજી દરિયાદેવની ખાસ પૂજા કરી। આગામી 9 મહિના સુધી દરિયાદેવ માછીમારોની રક્ષા કરે અને રોજીરોટીમાં બરકત આપે તે માટે શ્રીફળ પધરાવી બોટોને દરિયામાં તરતી મુકાય। ઉલ્લેખનીય છે કે સમય સાથે આધુનિક સાધનો અપનાવી દરિયાઈ ખેડૂતો આ સમુદાય આશરે 25,000 લોકોને રોજગારી પૂરી પાડે છે। आज रोज रक्षाबंधन पवित्र दिवसनी अंदर अमरा माछीमार भाईओ और बहनों दरिया किनारे आवी दरियादेवनी पूजा करे छे। आज थी दरियो शांत थई जाए और माछीमार भाईओ पोताने धंधा रोजगारी शुरुआत करे छे। आज दरेक माछीमार भाईओ और बहनों पोतानी होरी पर आवीने पोतानी होरीनी पूजा करे छे, साथे बेसी बधाए भोजन करे छे। ए बाने समूह भावना जळवाई रहे छे और दरिया किनारे जई दरिया में जई पोतानी रोजीरोटी सारी रीते थई सके अने भगवान प्रार्थना करे छे कि आजथी दरियो शांत थई जाए अने माछीमार लोको आवतीकालथी पोतानी धंधो रोजगार शुरुआत करे। दरियानी परंपरा ए छे के ए दरियो ए अमारो देव छे। अमे एकादशीना दिवसे आ दरियादेवने अमारा घरे लई जईए छीए अने 5 दिवस सुधी अमे एमनुं पूजन करीए छीए अने त्यारबाद श्रावणी पूर्णिमाना दिवसे अमे शोभायात्रा બધા કાઢીને બધા જ ભેગા થઈને આ દરિયા કિનારે આવીને એ દરિયાદેવનું પૂજન કરીએ છીએ। અને આજના દિવસે અમારા જે સાગર ભાઈઓ છે એ પોતાની બોટો પણ તૈયાર કરે છે અને એ બોટની પણ અમે પૂજન કટાવેલા છે। તેથી એ દરિયામાં હવે પછી અમારા ભાઈઓ દરિયામાં માછલા પકડવા જશે તે માછલી પકડીને તે વખતે કહેવાય કે દરિયો તોફાની હોય છે, તેથી તોફાને દરિયાને શાંત કરવા માટે અમે બધા દરિયાદેવને પ્રાર્થના કરીએ છીએ કે એ દરિયાદેવ તમારા ખોળામાં જે અમારા ભાઈઓ આવે છે તેમનું રક્ષણ કરજે અને અમને એક માછી કરવાનો એક સરસ મોકો અમને આપો, જેથી આ માછલા પકડીને અમે અમારું જીવન ગુજરાન ચલાવી શકીએ છીએ।